દુકાળમાં અધિક માસ. થોડા એડ કરી દો. હા થોડા એડ કરવા છે. જે સીધું તમારા મનથી ક્રિસ્પી વોન્ટોન ચાટ. હું એવું બોલી છું. હું એવું જ છે, એવું જ છે, એવું જ છે. અરે તું ક્યાં ચાલી યુક્તિ? અરે સુરભીબેન, તમને તો ખ્યાલ જ છે ને કે હું કેટલી બધી ફૂડી છું. નવી નવી જગ્યાનું ફૂડ ટ્રાય કરવું મને બહુ જ ગમે છે. જેમ કે ઇન્દોરની ચાટ, પછી દિલ્હીના છોલે કુલચે, કોલકાતાની ઝાલમુડી. તો બસ એવી રીતે જ અમૃતસર જઈ રહી છું એનું ઢાબા સ્ટાઇલ ફૂડ ટ્રાય કરવા. અરે તારે ક્યાંય જવાની જરૂર જ નથી. તું અહીંયા ધ રસોઈ શોમાં આવી ગઈ છો અને અહીંયા હું આજે તને અમૃતસરી ઢાબા સ્ટાઇલ વાનગી જ શીખવાડવાની છું અને ટેસ્ટ પણ કરાવવાની છું. સાચે જ? એટલે તમે એવું કહેવા માંગો છો કે મારે હમણાં અમૃતસર જવાની જરૂર નથી અને પછી બીજે ક્યાંય જવાની જરૂર નથી? એક્ઝેક્ટલી. દિલ્હી જવાની પણ જરૂર નથી, કોલકાતા જવાની પણ જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. ઇન્દોર પણ અહીંયા જ આવશે, દિલ્હીનો સ્વાદ પણ અહીંયા જ મળશે અને તને હિમાચલનો સ્વાદ પણ અહીંયા મળશે. અરે વાહ વાહ વાહ! એટલે બધું એક જ આંગણે. યસ, ધ રસોઈ શોના આંગણે. તો આજે તમે મને અમૃતસર લઈ જાવ છો, રાઈટ? યસ. તો શું બનાવીને ખવડાવશો? આજે હું તને અમૃતસરી પનીર ભુરજી શીખવાડવાની છું અને એ પણ ઢાબા સ્ટાઇલ. અરે વાહ! અને ત્યાર પછી ક્યાં લઈ જશો? વર્લ્ડની ટૂર ઉપર. અરે બાપરે, એટલે સીધું ઇન્ટરનેશનલ ટૂર. યસ. એવી તો કઈ ડિશ ટ્રાય કરાવવાના છો? ચાઇનીઝ ભેળ બનાવીશું અને એ પણ મમરામાંથી. એટલે આ થોડું ફ્યુઝન ટાઈપ બનાવવાના છો ને તમે? યસ. એટલે બહુ બધી જગ્યાએ તમે મને ફરવા લઈ જવાના છો. ત્યાર પછી સ્મિતાબેન આવીને મને એક સરસ મજાની વાનગી ટ્રાય કરાવવાના છે. તો સુરભીબેન, મારો અમૃતસર જવાનો પ્લાન કેન્સલ. મારી બેગ પણ અહીંયા ને હું પણ અહીંયા. ચલો. હવે તમે મને અમૃતસર પહોંચાડી દો. ચલો જઈએ આપણે કિચન ટેબલ ઉપર. યસ. હેલો સુરભીબેન, કેમ છો? એકદમ મજામાં. તું કેમ છે? હું એકદમ મજામાં. વેલકમ ટુ રસોઈ શો. થેન્ક યુ સો મચ. સુરભીબેન, મેં તમારી જૈન રેસિપીઝના ઘણા બધા વખાણ સાંભળ્યા છે અને હું ટીવી પર જોતી પણ આવતી હતી કે કોઈ પણ રેસિપી હોય, પંજાબી હોય કે ઇન્ટરનેશનલ, તમે એને તમારી રીતે જૈન ટચ તો આપી જ દેતા હતા. અને લસણ ડુંગળી વગેરે બહુ જ ટેસ્ટી પણ લાગતું હતું. તો હવે તો મને એ બધું જ ટ્રાય કરવા મળશે અને તમે મને અમૃતસર જતા પણ રોકી લીધી છે. તો આજે તો તમારે મને મસ્ત ચટાકેદાર પનીર ભુરજી તો ખવડાવવી જ પડશે. આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ અલગ રીતથી પનીર ભુરજી તૈયાર કરીશું. અરે વાહ! તો હું તો બહુ જ એક્સાઇટેડ છું. આમાં અલગ શું છે? આમાં અલગ એ છે કે આપણે કાંદા લસણનો ઉપયોગ નથી કરવાનો. અરે વાહ! અને સાથે એક મસાલો પણ અલગ રીતે તૈયાર કરવાનો છે. ઓકે. સરસ મજાની અમૃતસરી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલા સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો સુરભીબેન, આ રેસીપીમાં કયા કયા સ્ટેપ્સ એવા છે જેને બહુ જ ધ્યાનમાં રાખવાના છે અને કેટલા સ્ટેપ્સ છે? જો કેટલા સ્ટેપ્સ છે એની હું તને વાત કરું છું કે એક મસાલો પ્રિપેર કરવાનો છે, એની સાથે આપણે દહીંનું એક મિશ્રણ તૈયાર કરવાનું છે અને વેજીટેબલ્સ તૈયાર કરવાના છે. પણ ધ્યાન રાખવા જેવી ખાસ કોઈ વાત જ નથી, એકદમ ફટાફટ તૈયાર થઈ જાય. અરે વાહ, તો બહુ જ મજા આવશે. યસ. તો શરૂ કરી દઈએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે મસાલો તૈયાર કરી લઈશું, જેના માટે 3 થી 4 મરી લેવાના છે અને 2 લવિંગ લઈશું. અડધી ચમચી આખા ધાણા એડ કરી દઈશું. અચ્છા. અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું. સાથે થોડું મીઠું એડ કરીશું જેથી સરસ રીતે વટાઈ જાય. ઓકે. અને કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથી પણ અત્યારે આપણે લઈશું 1 ચમચી જેટલી. હવે આને રફલી ક્રશ કરી લઈશું. ઓકે. એટલે આ મસાલો આપણે તાજો જ રેડી કરીએ. હા. અને મિક્સરમાં પીસવાની જરૂર નથી. આવી રીતે તમે થોડું અધકચરું ક્રશ કરી લેશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. ઓકે. અને આ મસાલો આપણે સ્ટોર કરી શકીએ? હા, કરી શકાય છે, પણ તમે બહુ જ વધારે પ્રમાણમાં નહીં, 2 થી 3 વખત ચાલે એટલું તમે સ્ટોર કરી શકો છો. એટલે બને એટલું ફ્રેશલી વધારે યુઝ. હા હા. ક્રશ થાય છે એટલે ધાણા અને જીરું એ બંનેની બહુ જ સરસ સુગંધ આવવા લાગી છે. અધકચરું ક્રશ થઈ ગયું છે. હવે એની અંદર લીલા મરચા અને આદુ એડ કરી દઈશું. એ પણ અધકચરું જ વાટી લેવાનું છે. ઓકે. આદુ કેટલું લઈએ છે? આદુ 1 નાનો ટુકડો. ઓકે. એને પણ આવી રીતે ઝીણું સુધારી લઈશું. આને પણ સરસ અધકચરું વાટી લઈશું. ઓકે.
જો આ રીતે આપણે મસાલો સરસ તૈયાર કરી લીધો છે. આવી રીતે અધકચરું વાટી લેવાનું છે. હવે આપણે એક દહીંનું મિશ્રણ તૈયાર કરીશું. અડધો કપ દહીં લઈશું. ઓકે. મોડું દહીં કે ખાટું દહીં એવું કઈ? ના, મોડું, બહુ ખટાશ પડતું નથી લેવાનું. એની અંદર મસાલો એડ કરવાનો છે, જેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે વેજીટેબલને આપણે ચોપ કરી લેવાના છે. ટમેટા એડ કરી દઈશું. 2 નંગ ટમેટા લઈશું. નોર્મલી આપણે જ્યારે પણ ભુરજી બનાવતા હોય ને ત્યારે સૌથી પહેલા ઓનિયન છે એને સાતળતા હોઈએ અને ટમેટા બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરતા હોઈએ છીએ. વધારે તો પનીર ભુરજીમાં ઓનિયનની જ ગ્રેવી હોય છે, એટલે કે આમ થોડી બ્રાઉન ગ્રેવી ટાઈપ એનું ટેક્સચર હોય છે. અત્યારે આપણે ટમેટા અને એની સાથે કેપ્સિકમ લઈ રહ્યા છીએ, કારણ કે અત્યારે આપણે ઓનિયન નથી લઈ રહ્યા, એના માટે આપણે કેપ્સિકમ લઈશું. ફક્ત જો ટમેટા લઈશું ને તો ખટાશ પણ બહુ આવશે અને એનું ટેક્સચર પણ સરસ નહીં આવે. અને જ્યારે કેપ્સિકમ થી એનું ટેક્સચર બહુ જ સરસ આવે છે અને સ્વાદ પણ બહુ સરસ આવે છે. અડધું કેપ્સિકમ લઈશું. આ મોટું છે, નાનું હોય તો આપણે એક આખું લઈ શકીએ છીએ. હવે આપણે એને ચોપ કરી લઈશું. જો આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. 2 ચમચી તેલ એડ કરીશું. 5 ચમચી જીરું એડ કરી દઈશું. હવે એમાં તૈયાર કરેલો મસાલો એડ કરવાનો છે. એની સાથે વેજીટેબલ એડ કરી દેવાના છે. અત્યારે જે આપણે આ સબ્જી બનાવી રહ્યા છીએ, ભુરજી બનાવી રહ્યા છીએ, એ અમૃતસરી સ્ટાઇલ બનાવી રહ્યા છીએ. તો રેગ્યુલર જે આપણે બનાવીએ અને આ જે ભુરજી બનાવીએ એમાં ડિફરન્સ એ છે કે જ્યારે આપણે રેગ્યુલર ભુરજી બનાવતા હોય ત્યારે મેં કહ્યું એ પ્રમાણે ઓનિયનનો બહુ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે અને સૌથી પહેલાં ઓનિયન જ સરસ રીતે સાતળતા હોઈએ છીએ. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે ઓનિયનની પેસ્ટ સાંતળી અને એને ક્રશ કરીને પેસ્ટ પણ બનાવવામાં આવતી હોય છે અને એને પણ વઘારીને એડ કરવામાં આવતું હોય છે. પણ આ ધાબા સ્ટાઇલ આપણે બનાવી રહ્યા છીએ, એટલે જે મસાલો બનાવ્યો એ પણ આપણે એકદમ રફલી ક્રશ રાખ્યો હતો અને ફ્રેશ. જ્યારે પણ તમે ઢાબા પર કોઈ પણ વાનગી ખાવા જાઓ ને ત્યારે એક ફ્રેશનેસ ફીલ થતી હોય છે. એકદમ અલગ જ સુગંધ આવતી હોય છે ઢાબામાંથી. અને એ સુગંધ અને સ્વાદ માટે જો તમે આ રીતની પ્રોસેસ કરશો ને તો બહુ જ સરસ એનો સ્વાદ મળશે. આ ભુરજી એવું છે કે તમે સાંજના ટાઈમમાં ઈચ્છા કરી કે આજે મારે પરોઠા શાક બનાવવા છે તો ફટાફટ આ શાક તમે ઘરે બનાવી શકો છો. અને આમ પણ પનીર ભુરજી બાકી બધી પંજાબી ડિશીસમાં બનાવી સહેલી અને જલ્દી પણ બની જાય. થોડું પાણી ઉમેરી દઈશું. 2 થી 3 ચમચી જેટલું ઉમેર્યું છે. અને હવે આ ટમેટા કૂક થાય ને ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. આની અંદર આપણે મીઠું પણ એડ કરી દઈશું. 5 ચમચી મીઠું એડ કરીશું. આપણે મસાલો બનાવતી વખતે મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે 5 ચમચી આપણે ઉમેરી રહ્યા છીએ. ધીમે ધીમે જો કલર ચેન્જ થઈ ગયો છે. આપણે જ્યારે પેસ્ટ બનાવી એનો કલર અને અત્યારે જે ટમેટા સતળાયા છે એનો કલર અલગ પડી ગયો છે. અને ટમેટાને પણ આપણે આવી રીતે રફલી ચોપ કર્યા છે. એનું કારણ એ છે કે ભુરજી જ્યારે પણ બનાવો ને ત્યારે એનું ટેક્સચર એકદમ સ્મૂધ ન હોય. જે પંજાબી શાકનું જે ટેક્સચર હોય સ્મૂધ ગ્રેવી જેવું, એવું નથી હોતું. તો આવો સ્વાદ બહુ જ સરસ લાગે છે. હવે આની અંદર આપણે દહીંનું મિશ્રણ ઉમેરી દઈશું. એટલે જનરલી ભુરજીમાં આપણે દહીં એડ નથી કરતા. યસ, સાચી વાત છે. અત્યારે આપણે અમૃતસરી સ્ટાઇલ બનાવી રહ્યા છીએ, એટલે એની અંદર આપણે દહીં એડ કરી રહ્યા છીએ. બાકી તે કહ્યું એ પ્રમાણે કે જનરલી નથી એડ થતું હોતું. ક્રીમ એડ થાય પણ દહીં નથી એડ થતું. દહીંમાં આપણે મસાલો એડ કરેલો છે, લાલ મરચું ને બધું. કુકિંગ પ્રોસેસમાં જ એટલા બધા કલર વેરિએશન જોવા મળી જાય. બહુ જ સાચી વાત કરી તે. સૌથી પહેલા જ્યારે આપણે વેજીટેબલ્સ છે જેને આપણે ચોપ કરીને ઉમેર્યા ત્યારે એનો કલર અલગ હતો, અને જ્યારે એને આપણે સાંતળ્યા ત્યારે એનો કલર અલગ થઈ ગયો, અને હવે દહીં એડ કર્યું ત્યારે કલર અલગ થઈ ગયું. એટલે આમ હવે પ્રોપર અમૃતસરની યાદ દેખાય છે. 1 મિનિટ માટે આપણે ઢાંકીને એને કૂક થવા દઈશું. દહીં એકચ્યુઅલી દહીંની કચાશ ન હોય, પણ દહીંનો જે સ્વાદ છે ને એ બેઝિકલી એક ખટાશ આપે છે, ભલે મોડું દહીં લેતા હોય તો. અને એ જે સ્વાદ છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ટમેટાની ખટાશ અલગ હોય છે અને દહીંની ખટાશ પણ અલગ હોય છે. ટમેટાની ખટાશ હંમેશા પંજાબી શાકમાં આપણે ટમેટા એડ કરતા હોઈએ છીએ, પણ એની ખટાશ આપણે જો ઓવરપાવર થાય ને તો નથી ગમતી હોતી. એને બેલેન્સ કરવા માટે અત્યારે આપણે દહીં એડ કરી રહ્યા છીએ, એટલે એ બે ખટાશ છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવશે. ચેક કરી લઈએ. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને.
એકદમ ટેસ્ટી. અને દહીં પણ છે ને એ ફાટ્યું નથી, કારણ કે જ્યારે દહીં એડ કરીને ત્યારે આપણે એ જ પ્રોબ્લેમ આવતો હોય છે કે દહીં ફાટી જતું હોય છે. પણ અત્યારે આપણે સૌથી પહેલા ટમેટા એડ કરીને સાંતરી લીધા છે ને, એટલે દહીં એકદમ સરસ રીતે મર્જ થઈ ગયું છે. હવે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું. 100 થી 150 ગ્રામ જેટલું પનીર એડ કરી દઈશું આપણે. આવી રીતે ખમણીને જ પનીર એડ કરીએ છીએ. પનીર ભુરજીમાં હંમેશા આવું જ પનીર હોય છે, ખમણેલું પનીર હોય છે. પંજાબી શાક એકબીજાથી અલગ પડે છે એ એની ગ્રેવી, અને પનીર હોય તો પનીરના જે રીતે પીસીસ આપણે કરીએ એના પ્રમાણે એના નામ અલગ અલગ હોય છે. કોઈમાં જુલિયન કટિંગ હોય છે, કોઈમાં સ્ક્વેર કટિંગ હોય છે, કોઈમાં લાંબા કટ કરેલા હોય છે. એટલે કટિંગ ચોપિંગમાં મને એટલી ખબર નથી પડતી, ખાવામાં 100% ખબર પડે. એટલે આમ પેલું એક મીમ ટાઈપ્સ હતું ને કે ડુંગળીને પણ અલગ અલગ શેપમાં કટ કરીએ તો એનો ટેસ્ટ અલગ અલગ આવે, બસ એવી રીતનું જ છે આમાં પણ. સાચી વાત છે. હવે મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરી દઈશું, જેથી કરીને ટેક્સચર એકદમ સરસ આવી જાય. એટલે ઘણીવાર રાત્રે આમ 12 વાગ્યા પછી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોઈએ તો ઘણી બધી રેસિપીઝની રીલ્સ આવતી હોય, વિડીયોઝ આવતા હોય, ત્યારે બહુ જ મન થઈ જાય. તો આવું ઝટપટ બનતું પણ આપણે કંઈક બનાવી શકાય. હા, ચોક્કસ. અને ત્યારે એવી ભૂખ લાગે ને ક્રેવિંગ લાગે ને કે એમ થાય કે અત્યારે જ કંઈક ખાવું પડશે. જો ટેક્સચર એકદમ સરસ આવી ગયું છે. અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. સાથે 1 ચમચી મલાઈ એડ કરીશું. એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી જશે. કોથમીર એડ કરી દઈશું. અગેન પ્રોપરલી મિક્સ કરી લઈશું. મલાઈ કે ક્રીમ એડ કરવાથી એક ખટાશ પણ બેલેન્સ થાય છે, અને એનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી આવી જતું હોય છે. સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. ચપટી જેટલી કસૂરી મેથી લઈશું, એને હાથેથી આવી રીતે મસળી લેવાની છે અને ઉમેરી દેવાની છે. પીસવામાં તો આપણે એડ કરી જ છે, પણ આવી રીતે ઉમેરવાથી એની ફ્રેગ્રન્સ બહુ જ સરસ આવશે. પનીર ભુરજી તૈયાર છે. ફ્લેમ ઓફ કરી દઈશું. સર્વ કરી લઈએ. ઉપરથી થોડું પનીર છીણી લઈશું, થોડી કોથમીર. અમૃતસરી પનીર ભુરજી તૈયાર છે. એકદમ ટેસ્ટી છે અને એનો જે ફ્લેવર છે એકદમ ઢાબા સ્ટાઇલ છે, અને જોઈને એકદમ ટેમ્પટિંગ પણ લાગે છે. તમે તો આમ એકદમ પરફેક્ટલી મારું અમૃતસર જવાનું કેન્સલ કરાવી દીધું. અહીંયા જ બધા ટેસ્ટ કરાવી લેજો. આને સૌથી વધારે શેની સાથે ખાવાની મજા આવે? આની સાથે તમે પરાઠા છે, ઇવન આપણી ઘરની રોટલી પણ છે, કુલચા છે, કંઈ પણ લેશો ને તો બહુ જ સરસ લાગશે. બ્રેડ પણ બહુ જ સરસ લાગશે. અમૃતસરી સ્ટાઇલ પનીર ભુરજી બનીને તૈયાર છે. મને ખબર છે તમારે પણ એને બનાવી છે ને એની માટે રીત પણ લખવી છે. રીત લખાવું છું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. અમૃતસરી ધાબા સ્ટાઇલ પનીર ભુરજી બનીને રેડી છે. એકદમ ટેસ્ટી છે. પણ તમારે જો ઘરે ટ્રાય કરવી હોય તો શું કરવાનું છે? રીત લખી લો. અમૃતસરી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનાવવા માટે જોઈશે પનીર 100 થી 150 ગ્રામ, ટામેટા 2 નંગ, કેપ્સિકમ અડધો નંગ, તેલ 2 ચમચી, જીરું 5 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, કિચન કિંગ મસાલો અડધી ચમચી, મલાઈ 1 ચમચી, કોથમીર 2 ચમચી, કસૂરી મેથી ચપટી. મસાલો બનાવવા માટે જોઈશે મરી 3 થી 4 નંગ, લવિંગ 2 નંગ, આખા ધાણા અડધી ચમચી, જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કસૂરી મેથી 1 ચમચી, લીલા મરચા 2 નંગ, આદુ 1 ટુકડો. મસાલા દહીં તૈયાર કરવા માટે જોઈશે દહીં અડધો કપ, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે પનીર અને કોથમીર. અમૃતસરી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનાવવા માટેની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે ખલદસ્તામાં મરી, લવિંગ, આખા ધાણા, જીરું, મીઠું અને કસૂરી મેથી લઈ વાટી તેમાં લીલા મરચા અને આદુ ઉમેરી ફરી વાટી મસાલો તૈયાર કરી લો. મસાલા દહીં તૈયાર કરવા માટે બાઉલમાં દહીં લઈ તેમાં લાલ મરચું, હળદર અને ધાણા જીરું લઈ મિક્સ કરી મસાલા દહીં તૈયાર કરી લો. હવે ચોપરમાં ટામેટા અને કેપ્સિકમ લઈ ચોપ કરી લો. પેનમાં તેલ ગરમ કરી જીરું, તૈયાર કરેલો મસાલો અને ચોપ કરેલા ટામેટા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરી મિક્સ કરી સાતળી લો. તેમાં મસાલા દહીં ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકીને 1 થી 2 મિનિટ કુક કરી લો. ત્યારબાદ તેમાં પનીરને છીણી બરોબર મિક્સ કરી
પાણી ઉમેરી ફરી મિક્સ કરી કિચન કિંગ મસાલો, મલાઈ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ભુરજી તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ પનીર છીણી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે અમૃતસરી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી. સુરભીબેન, મેં મમરાની ભેલ ખાધી છે અને ચાઇનીઝ ભેલ ખાધી છે, પણ તમે આજે મમરાની ચાઇનીઝ ભેલ બનાવવાના છો, એટલે ફૂલ જેન્ઝી ટાઈપની રેસીપી બનાવવાના છો. તો આ એટલે અલગ શું છે આમાં? બધું અલગ જ છે. એકચ્યુઅલી નામથી જ બહુ અલગ લાગે છે. એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને ચાઇનીઝ ભેળ જ્યારે પણ બનાવી ને ત્યારે લાંબી પ્રોસેસ છે, પણ આ એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે. એટલે આપણે જ્યારે ક્રેવિંગ થાય ને કે કંઈક ચટપટું ખાવું છે, કંઈક મસ્ત ખાવું છે, પણ હેલ્ધી ખાવું છે, ઘરનું ખાવું છે, મેઇન પોઈન્ટ, ત્યારે આ ભેલ તમને બહુ જ કામમાં આવશે. ઓકે. સુરભીબેન, તમે જેમ કીધું કે ચાઇનીઝ ભેલ બનાવવામાં બહુ લાંબી પ્રોસેસ થાય છે અને આમાં એકદમ ઝડપી ભેલ બની જાય છે, તો આની પ્રોસેસ શું છે? જો સૌથી પહેલા તો જે ક્રંચ હોય છે ચાઇનીઝ ભેળમાં, એ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ નૂડલ્સને શેકીને કરી રહ્યા છીએ. ઓકે. મમરા છે એને પલાળી અને લેવાના છે અને એની સાથે વઘાર કરવાનો છે. એટલે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ગમે ત્યારે ઘરે તો અવેલેબલ હોય જ, એટલે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફટાફટ આ ભેલ તો બનાવી જ શકાય. યસ, ચોક્કસ, એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો શરૂ કરી. ચોક્કસ. સૌથી પહેલા આ જે નૂડલ્સ છે ને, ઇન્સ્ટન્ટ નૂડલ્સ લીધેલા છે. તને ભૂખ લાગે ત્યારે તું ઇન્સ્ટન્ટ નૂડલ્સ તો ઘરે બનાવતી જઈશ, બરાબર? હા, એટલે એક જ વસ્તુ છે જે મને બનાવતા આવડે છે. તો આજે આ ઇન્સ્ટન્ટ નૂડલ્સને આપણે શેકી લેવાના છે આ રેસીપી માટે. તો એ કામ તારે કરવાનું છે. ઓકે. પેન ગરમ થાય ને પછી આ એડ કરવાના છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ. ધ્યાન રાખવાનું, બળી ન જવા. કરી દો એડ. હા, કરી દે. આવી રીતે ટુકડા કરી લીધા છે. આ તમે મને આટલી મોટી જવાબદારી આપી છે અને એવું પણ કીધું કે નૂડલ્સ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું, પણ મારે સૌથી વધારે ધ્યાન એ રાખવું પડશે કે હું દજાઈ ના જાઉં. એટલે આમ કઈ પણ કામ કરું ને મને ના વાગે એ પોસિબલ જ નથી. જો પ્રેક્ટિસ કરીશ ને તો પરફેક્શન આવી જશે. એટલે ગેસ પાસે થોડું વધારે ઊભું રહેવાનું ને વધારે કામ કરવાનું શીખવું પડશે તારે. હા, એટલે જ તો અહીંયા આવી છું કે તમે બધા મળીને મને એમ થોડું ઘણું તો શીખવાડી જ દેશો. ચોક્કસ, ચોક્કસ. અમારું કામ પણ થોડું હળવું થઈ જશે. તું એ શેકી લે, ત્યાં સુધી હું સાઈડમાં મમરાને પલાળી લઉં. ઓકે. અત્યારે મેં લગભગ 2 કપ જેટલા મમરા લીધેલા છે અને એની અંદર પાણી એડ કરી દઈશું. આવી રીતે એને પલાળવા દેવાના છે. ઓકે. 1 થી 2 મિનિટ સુધી. અને આને ક્યાં સુધી શેકવાના છે? થોડા ક્રન્ચી થાય, એની કચાશ દૂર થાય અને સ્લાઇટ બ્રાઉન થવા આવે ત્યાં સુધી. ઓકે. એટલે આમાં મને ખાલી લાસ્ટ વાળું જ સમજાયું કે સ્લાઇટ બ્રાઉન. બસ એટલું સમજાઈ ગયું, એ બહુ સરસ વાત છે. જો હવે આ પલળવા આવ્યા છે અને આપણે નિતારી લેવાના છે. અને મને લાગે છે કે નૂડલ્સ પણ શેકાઈ ગયા છે. હા, કલર ચેન્જ થઈ ગયો છે ને, અને થોડી શાઇનિંગ પણ આવી ગઈ છે. દેખાય છે ને? ફ્લેમ ઓફ કરી દે. હવે 1 મિનિટ માટે આમાં મમ કર્યા કર. ઓકે. ફાવે તો એનાથી, નહીતર સ્પેચ્યુલા ટ્રાય કરીએ ને આપણે. ના, બહુ વધારે કરવા જઈશ ને બહાર. પરફેક્ટ. હવે એમાં જ રવા દે. ઓકે. હવે આ જે મમરા છે એને આપણે નિતારી લેવાના છે. હવે આને થોડા કોરા પરવા દેવાના છે. આ મમરાને પલાળવાનું કોઈ ખાસ રીઝન? સોફ્ટ થઈ જશે. ઓકે. જો તમે ડાયરેક્ટ મમરા એડ કરશો ને તો એ ક્રન્ચી પણ રહેશે અમુક જગ્યાએથી સોફ્ટ થઈ જશે, કારણ કે આપણે વેજીટેબલ સાથે એડ કરી રહ્યા છીએ. એટલે એનું ટેસ્ટ અને ટેક્સચર બંને સરસ નહીં આવે. જ્યારે પલાળી લેશું ને એટલે બધા એક સરખા મમરા થઈ જશે અને પછી એનો સ્વાદ બહુ સરસ આવશે. નામ પ્રમાણે આની પ્રોસેસ પણ એકદમ અલગ જ છે. હા. હવે એને આવી રીતે થોડી વાર કોરા પરવા દઈશું. હવે આપણે ભેળ બનાવવાની શરૂઆત કરીએ. ઓકે. 2 ચમચી તેલ લઈશું. ઓકે. તો હવે જ્યારે પણ આપણે કોઈ પણ ચાઇનીઝ વાનગી બનાવતા હોય ત્યારે તેલને એકદમ ગરમ થવા દેવાનું છે અને પછી એની અંદર કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે, જેના કારણે એની ફ્લેવર બહુ સરસ આવશે. અને હંમેશા ચાઇનીઝ વાનગીમાં વેજીટેબલ્સ જે પણ આપણે એડ કરીએ એ ક્રન્ચી હોવા જોઈએ. એટલે જો તમે સ્લો ફ્લેમ પર એને કુક કરશો તો એ સોફ્ટ થઈ જશે અને એના કારણે ચાઇનીઝ વાનગી સરસ નહીં લાગે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેલને એકદમ ગરમ થવા દઈશું. ચાઇનીઝમાં તને સૌથી વધારે શું ભાવે? નૂડલ્સ છે, મંચુરિયન છે, ફ્રાઈડ રાઈસ, પછી વોક સ્ટાઇલના જે રાઈસ હોય છે, નૂડલ્સ હોય છે, મને ઓલમોસ્ટ બધું જ ભાવે છે ચાઇનીઝમાં. ચાઇનીઝ વાનગી આમે ચટપટી હોય છે, કારણ કે તીખી પણ હોય છે અને એની સાથે થોડા પ્રમાણમાં ગળી પણ હોય છે. એની અંદર કેચઅપ એડ કરવામાં આવે છે, એટલે તીખાસ અને એકદમ સરસ બેલેન્સ હોય છે. એનો ટેસ્ટ જલ્દી ડેવલપ થઈ જાય છે. અને આજે ચાઇનીઝ એ આપણું ઇન્ડિયન ચાઇનીઝ છે, બાકી ઓરિજિનલ ચાઇનીઝ તો બહુ જ બ્લેન્ડ હોય.
તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે અત્યારે કોથમીરની દાંડી એડ કરી રહ્યા છીએ. ઓકે લગભગ 2 ચમચી જેટલી કોથમીરની દાંડી એડ કરીશું. ઓકે. સાથે એક લીલું મરચું આવી રીતે સ્લાન્ટ કટ કરેલું છે, તીખું નથી બહુ. એટલે આમાં કોથમીર નહીં પણ એની દાંડી એડ કરી છે આપણે. જે ભાગ આપણે ઘણી વખત કાઢી નાખતા હોઈએ એની અંદર બહુ જ સરસ ફ્લેવર હોય છે. અને ખાસ કરીને અત્યારે આપણે જૈન બનાવી રહ્યા છીએ, અને જ્યારે પણ કોઈ પણ ચાઇનીઝ વાનગી તમે જૈન બનાવો ને તો એવું જ લાગે કે આની અંદર કાંદા લસણ વગર મજા જ નથી આવતી. પણ જો તમે આ સ્ટેપ ફોલો કરશો ને તો તમને ક્યાંય એવું ખબર નહીં પડે કે આની અંદર કાંદા કે લસણનો ઉપયોગ નથી કરેલો. અત્યારે આપણે આદુ લઈ રહ્યા છીએ, થોડું છીણી લઈશું, લગભગ 5 ચમચી જેટલું. ઓકે. જો તમે આદુ પણ ન ખાતા હો તો આની અંદર સૂંઠ પાવડર પણ ચપટી જેટલો એડ કરી શકો છો, તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. એક સુગંધ આવી ને. હવે એની અંદર કોબી અને કેપ્સિકમ એડ કરીશું. અત્યારે આવી રીતે લાંબી સુધારેલી કોબી લીધેલી છે, લગભગ 100 થી 150 ગ્રામ જેટલી, અને કેપ્સિકમ પણ આવી રીતે લાંબા સુધારેલા છે. અને ચાઇનીઝમાં જનરલી બધા વેજીટેબલ્સ લોંગ કટ જ હોય છે. હા, અને એને આવી રીતે ફાસ્ટ કુકિંગ કરવાનું છે. ઓકે. આ સ્ટેજ પર ઉપર આપણે મીઠું નથી એડ કરવાનું. જો તમે મીઠું એડ કરી દેશો ને તો તરત જ કોબી અને કેપ્સિકમ છે સોફ્ટ થઈ જશે, અને એના કારણે એનો સ્વાદ સરસ નહીં આવે. ઓકે. એટલે આમ ઘરે ક્યારેક વળે કે શું બહારનું ચાઇનીઝ ખાખા કરો છો, હેલ્ધી નથી આમ તેમ, એટલે હું છે ને પછી એક જ રીઝન આપી દઉં કે મમ્મી અંદર વેજીટેબલ્સ તો છે ને. સાચી વાત છે. હવે એની અંદર આપણે બધા સોસીસ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન સોયા સોસ લઈશું. ઓકે. 1 ટીસ્પૂન ચીલી સોસ એડ કરી દઈશું. 1 ચમચી કેચઅપ એડ કરી દઈશું. ઓકે. અગેન મિક્સ કરી લઈશું. સાથે મરી પાવડર એડ કરીશું 5 ચમચી, અગેન મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે જે મમરા તૈયાર કરીને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે. તું જોઈ શકે છે કે મમરા એકદમ સરસ કોરા પડી ગયા છે ને, જરાય ભીનાશ નથી એની અંદર. મમરા એડ કરી અને એની સાથે થોડા પ્રમાણમાં ઉપરથી આપણે કોબી એડ કરીશું. એના લીધે એનો ક્રંચ સરસ મળશે. 5 ચમચી લાલ મરચું પાવડર લઈશું. બધા જ સોસીસમાં મીઠું હોય છે એટલે આપણે મીઠું થોડું સાચવીને એડ કરીશું. 5 ચમચી મીઠું લઈશું. મીઠાના પ્રમાણમાં ગડબડ થઈ જાય તો આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય. હા, ચેન્જ થઈ જાય. એટલે અડધી રાત્રે બનાવતા ખાસ ધ્યાન એ સૂચના ખાસ દેવાની. હવે એની અંદર આ નૂડલ્સ એડ કરી દઈશું. ઓકે. જે બહુ જ સરસ ક્રંચ આપશે. એટલે નૂડલ્સના ઓલ્ટરનેટિવમાં પણ આ ભેલ બનાવીને ખાઈ શકાય છે, ચોક્કસ ખાઈ શકાય છે. કોથમીર એડ કરી દઈશું. લુક લાગે છે ને એકદમ, અરે એકદમ પરફેક્ટ. એવું ખબર જ ના પડે કે આની અંદર મમરા એડ કરેલા છે. ફ્રાઈડ રાઈસ, નૂડલ્સ રાઈસ બનાવતા હોય ને. તારા મોઢામાં પાણી આવી રહ્યું છે મને. એનો રંગ અને સુગંધ આમ બંને મને એટલું મજબૂર કરી રહ્યા છે ને કે હું હમણાં જ ખાઈ લઉં. તને ટેસ્ટ કરવા જ આપી દઉં. અરે વાહ. ગરમ હશે? હા. થેન્ક યુ. બહુ જ મસ્ત છે. મને જરાય એવું ફીલ નથી થતું કે હું મમરા ખાઉં છું. મને એકચ્યુઅલી એવું લાગે છે કે હું કંઈક ફ્રાઈડ રાઈસ કે નૂડલ્સ રાઈસ એવું ખાતી હોય. એકદમ નૂડલ્સની ક્રન્ચીનેસ છે, વેજીટેબલ પણ છે, અને મમરા તો જરાય લાગતા નથી. યસ, એટલા માટે જ મમરા આપણે પલાળ્યા છે કે એના કારણે એવું ખ્યાલ જ ના આવે. અત્યારે સર્વ કરીએ ને તો પણ ખબર નહીં પડે. એટલે એક એકદમ હેલ્ધીયર વર્ઝન છે ચાઇનીઝ વાનગીનું. અને આ જે આપણે જે બનાવી ચાઇનીઝ ભેળ બનાવી એને તમે બાળકોને નાસ્તામાં આપશો ને તો એ ઠંડુ થઈ જશે ને તો પણ ભાવશે. નહીં તો નૂડલ્સ હોય તો આપણે નાસ્તામાં આપીએ જ્યારે લંચ બોક્સમાં તો એકદમ ચીપકી જતા હોય છે અને અગેન મેંદાના હોય છે, એટલે આપણે અવોઇડ કરતા હોઈએ છે. પણ આ એની ટાઈમ તમે ખાઈ શકો અને ગિલ્ટ ફ્રી ખાઈ શકો છો વિધાઉટ એની ટેન્શન. મસ્ત મજાની ચાઇનીઝ ભેળ તો તૈયાર થઈ ગઈ છે. ફટાફટ સર્વ કરી લઈએ. અત્યારે તો આપણે આ મમરાને ચાઇનીઝ ફ્લેવર આપી છે, પણ આ જ મમરાને તમે મેક્સિકન ફ્લેવર આપીને પણ મેક્સિકન રાઈસ પણ બનાવી શકો છો. ક્રિએટિવિટી તમારા હાથમાં છે. અને એને જૈન ટચ કેવી રીતે આપવો એ તમારા હાથમાં છે. થોડી કોથમીર. એકદમ ટેસ્ટી અને ફટાફટ તૈયાર થઈ જાય એવી મમરાની ચાઇનીઝ ભેળ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઇઝીલી બની શકે એવી મમરાની ચાઇનીઝ ભેળ બનીને તૈયાર છે. પણ એને બનાવવા માટે તમારે રીત લખવી પડશે.
રીત લખાવું છું નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચાઇનીઝ ભેળ તૈયાર છે, એ પણ મમરાના ઉપયોગ સાથે. અને ઘરે બનાવવા માટે શું કરવું પડશે? રીત લખી લો. મમરાની ચાઇનીઝ ભેળ બનાવવા માટે જોઈશે મમરા 2 કપ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અડધો કપ, લાંબી સમારેલી કોબીજ 100 થી 150 ગ્રામ, લાંબુ સમારેલું કેપ્સિકમ 100 થી 150 ગ્રામ, તેલ 2 ચમચી, સમારેલી કોથમીરની દાંડી 2 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, છીણેલું આદુ અડધી ચમચી, સોયા સોસ અડધી ચમચી, ચીલી સોસ 1 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 1 થી 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. મમરાની ચાઇનીઝ ભેળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેનમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ લઈ તેને શેકી લો. બાઉલમાં મમરા લઈ તેને પલાળી મિક્સ કરી ગળણીમાં લઈ લો. કડાઈમાં તેલ ગરમ કરી કોથમીરની દાંડી અને લીલા મરચાં લઈ સાતળી તેમાં આદુ, કોબીજ અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી સોયા સોસ, ચીલી સોસ અને ટમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મરી પાવડર અને પલાળેલા મમરા ઉમેરી મિક્સ કરી ફરી કોબીજ ઉમેરી મિક્સ કરી લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં શેકેલા નૂડલ્સ ઉમેરી મિક્સ કરી છેલ્લે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મમરાની ચાઇનીઝ ભેળ. આજે આપણે રસોઈ ટેલ્સમાં વાત કરીશું ચેરી વિશે. ચેરી 2 પ્રકારની હોય છે, મીઠી ચેરી અને ખાટી ચેરી. ચેરીમાં મેલાટોનિન ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે ઊંઘ આવવામાં એ વધારે મદદરૂપ થાય છે. ચેરીમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ ભરપૂર હોય છે. પ્રાચીન કાળમાં ચેરીનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરવામાં આવતો હતો. અને તમને ખબર છે, ચેરીનું વૃક્ષ આશરે 100 વર્ષ સુધી જીવતું રહે છે. ચેરી સૌથી વધારે મોંઘી અને સારી ક્વોલિટીની જાપાનમાં પ્રાપ્ત થાય છે. તો ચેરી વિશેની આ વાત જાણીને તમને કેવું લાગ્યું? કેમ છો સ્મિતાબેન? એકદમ સરસ. આજે તમે એકદમ ફ્યુઝન ડિશ ક્રિસ્પી વોન્ટોન ચાટ શીખવાડવાના છો. એટલે બેઝિક ચાટ્સ તો બધાને જ ખબર હોય છે, પણ આ ક્રિસ્પી વોન્ટોન ચાટ શું છે? એટલે ચાટમાં શું છે કે ટેંગી ટેસ્ટ આવે એ ગમે, થોડું ક્રિસ્પી હોય એ ગમે. યસ. એટલે મેં એવું વિચાર્યું કે રૂટીન તો આપણે બધી ચાટ કરતા જ હોઈએ છીએ, ભેળ ટાઈપ બધી કરીએ જ છે, તો એમ થયું કે કંઈક જુદું કરીએ. એટલે હું એને વોન્ટોન શીટ્સ જે આવે એમાંથી સ્ટ્રીપ્સ કાપીને મારે બાઉલ બનાવવાના છે, જે આપણે પેલા બર્ડ નેસ્ટ ને બધા કરે ને સેવ વાપરતા હતા ને, એના બદલે મેં મટીરિયલ ચેન્જ કર્યું છે. એટલે એના નાના નાના બાઉલ કરવા છે. અને પછી વોન્ટોન છે તો મને એમ થયું કે મંચુરિયન બોલ બનાવી અને પછી એને મૂકું, એટલે બર્ડ નેસ્ટ જે આપણે બનાવીએ એના ભાઈ બહેન લાગે. ઓકે, એટલે બેઝિકલી ઇન્ડો ફ્યુઝન કાઇન્ડ ઓફ ચાટ છે આ, જે એકદમ થોડી ટેંગી પણ હશે, ક્રિસ્પી પણ હશે અને કંઈક યુનિક વસ્તુ છે. એટલે એમ કંઈક જુદું લાગે. યસ. એટલે કેવું હોય કે ઘણીવાર રૂટીન તો બધી જ રસોઈ આપણે ખાતા જોઈએ અને ત્યારે કંઈ જોતા પણ ન હોઈએ, શેપ ન જોઈએ, સ્વાદ જોઈએ કે હા થઈ ગયું છે તો ખાઈ લો એમ. પણ જ્યારે કંઈક નવું કંઈક કરવું હોય કે કંઈક પ્રેઝન્ટ સરસ કરવું હોય, કાં કોકને એમ ખવડાવવું હોય સરસ, ત્યારે આવી બધી મહેનત કરવી પડે. અને ક્યારેક પોતાને પણ આમ પેમ્પર્ડ ફીલ કરાવવું હોય ફૂડ સાથે, તો પણ આપણે આ ડિશ બનાવી શકીએ. તો આમાં પ્રોસેસ કેટલા સ્ટેપ્સની છે? 2-3 સ્ટેપની છે. ઓકે. સૌ પહેલા તો આપણે પેલી બાઉલ બનાવવા પડે, પછી મંચુરિયનનું આપણે બોલ બનાવવા પડે. ઓકે. અને પછી જે ટેંગી ટેસ્ટ આવે એટલે એને આપણે બધા જ વેજીટેબલ્સ નાખી અને શાવર ટેસ્ટ આપી અને એને અંદર ફિલ કરવું પડે. ઓકે. એટલે આમ આ પ્રોસેસ જાણીને જ મારા મોઢામાં બહુ પાણી આવી ગયું છે અને મારી ઇમેજિનેશન બહુ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગઈ છે. તો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ? ચોક્કસ. જો આવી રીતના આમાં સૌથી સરસ છે કે આપણે આ શીટ્સ લીધી છે જે તૈયાર મળે જ છે. આટલી પાતળી રોટલી આપણે ન કરી શકીએ, એટલે એ તૈયાર મળે છે. એટલે એમાંથી આપણે જે બાઉલ બનાવવું છે નાનું એ કરવું છે. એટલે આ શીટ લઈ અને એને પાતળી સ્ટ્રીપમાં કટ કરવી છે. એટલે એમાં કઈ વાર નથી લાગતી, પણ કરવી પડે એમ. અને આપણે બધી જ શીટ્સ ને એક સાથે જ કટ કરીએ છીએ. આમ કરી
જો આવી રીતના મૂકી દીધી અને Okay. આને ડીપ ફ્રીઝરમાં હોય જ્યારે ખરીદીએ ને ત્યારે ડીપ ફ્રીઝરમાં હોય એટલે ત્યારે ને ત્યારે તમે એને યુઝ ના યુઝ કરી ના કરી શકો એટલે તમારે બહાર રાખવું પડે એ બહાર રાખો પછી દરેક શીટ છૂટી પડે. ઓકે, એટલે કેટલા ટાઈમ પહેલા ફ્રીઝર માંથી બહાર કાઢી રાખવા? ખાસું 2-1 કલાક પહેલા. ઓકે. અને પછી એવું નથી કે થિકનેસ એક સરખી હોવી જોઈએ, મૂળ પાતળી સ્ટ્રીપ જોઈએ છે આપણને. ઓકે. અને આ ડ્રાય થઈ ગઈ હોય એટલે જો બધી જ એમ જ છૂટી પડી જશે. જાતે જ છૂટી પડી જાય. જો બધી જ છૂટી છે. હવે આપણે નાના બોલ કરવાના છે તો એનું આપણે કટિંગ કરીએ. હવે એકચ્યુઅલી જ્યારે આપણે મંચુરિયન બનાવતા હોઈએ ને ત્યારે ચોપરમાં બધું ચોપ કરી દઈએ ને તો થઈ શકે, પણ આમાં મને ક્રંચ જોઈએ છે એટલે બોલમાં પણ મને થોડો ક્રંચ હોય તો ગમે. એટલે કોબીજ અને ગાજર વાપરવાના છે એટલે માનો કે સેજ કાચું રહ્યું તો પણ ક્રંચ તો આવવાનો જ છે. અચ્છા. અને ટેસ્ટ પણ એનો વધારે સરસ આવશે એટલે હું એને ચોપરને બદલે કટ કરું છું. ઓકે, એટલે થોડી મહેનત વધી જાય પણ ક્રિસ્પીનેસ રહે. પણ જલ્દી થઈ જશે. એટલે કોબીજ હોય એને મેં વચ્ચે દાંડાનો ભાગ નથી લીધો અને પછી આમ પાતળું ઓકે. જો એકદમ પાતળી સ્લાઈસ કરું છું એટલે આવું કરીએ ને એટલે પાણી નહીં છૂટે. ઓકે. જો એકદમ ઝીણું થાય છે બરાબર. જો એકદમ ઝીણું ને સરસ રહ્યું છે તેને આપણે એક સાઈડ પર રાખીએ અને ગાજર થોડુંક લઈએ. ઓકે. કોબીજ વધારે લઈએ છે અને ગાજર થોડુંક ઓછું લેશો. એને પણ ઝીણું સમારી લઈએ છે. એને એક બાઉલમાં લઈ લઈએ. આમાં બીજા કોઈ વેજીટેબલ્સ લઈ શકીએ આપણે? લઈ શકાય. અત્યારે મેં આ લીધું છે, જે મન થાય એ કરી શકાય. Okay. ખમણ લો તો બી થઈ શકે. જ્યારે આપણે રૂટીન ફિક્સ કોઈ ટ્રેડિશનલ વસ્તુ બનાવતા હોય ને તો આપણને બંધન હોય કે આમ નહીં કરવાનું ને આમ કરવાનું. આ તો આપણી મરજી. યસ. ન ભલે એને ભૂલી જાય તો કે ઓકે આવું જ હોય. હા. એટલે એવું મેન્યુપ્યુલેશન કરતા આવડવું જોઈએ. ઓકે. રાઈટ. જો હવે મારે બાઇન્ડિંગ આને કરવું છે તો રૂટીનમાં આપણે કોર્નફ્લોર ને બધું વાપરતા હોઈએ પણ એકલો કોર્નફ્લોર થી છે ને એકદમ આમ કેવું ટેસ્ટમાં એટલી આપણને મજા ના આવે. ઓકે. એટલે મેં પાર બોઇલ કરેલું બટેટું લીધું છે અને એને ખમણી નાખ્યું છે એટલે બાઇન્ડિંગ મને એનાથી સરસ મળે. આ બી એડ કર્યું. હવે બાઇન્ડિંગ મેં કર્યું પણ મને ક્રિસ્પીનેસ પણ જોઈએ છે એટલે બ્રેડ ક્રમ્સ છે. ઓકે. એ કેટલા લઈએ છે? 3 ચમચી લઉં છું. ઓકે. 1 ચમચી ખાલી 1 કે 1.5 કદાચ જોશે એટલી કોર્નફ્લોર લઉં છું. લસણ અને મરચા ક્રશ કરેલા છે. 2 મરચા છે લીલા અને 10 જેટલી નાની લસણની કળી છે. લીલું લસણ પણ આમાં લીધું હોય તો બહુ સરસ લાગે. એકદમ થોડા ચીલી ફ્લેક્સ લઉં છું, થોડું ઓરેગનો, બધું ચપટી હા. અને મરી પાવડર. ઓકે. સોલ્ટ સ્વાદ પ્રમાણે આપણને જેટલું ઓછું વધારે ગમતું હોય. અને આમાં આપણે થોડુંક કેચઅપ જ્યારે સોસ જેવું બનાવશું એમાં થોડો સોસ અને સોયા સોસ છે એટલે મીઠું થોડુંક ઓછું નાખવાનું. ઓકે. હાથથી જ મસાલો પડશે. જો એકદમ મેશ કરી દીધું છે. આમાં લાલ મરચું કે હળદર કે કાંઈ એમ નથી રાખતા કે બોલ એકદમ લાઇટ ક્રીમ કલર ના રહે. ઓકે. થોડુંક બાઇન્ડિંગ માટે ખાલી પાણી લઉં છું. રેગ્યુલર મંચુરિયન બોલ્સ બનાવતા હોય એના કરતા થોડી પ્રોસેસ આની અલગ છે. એમ કે આપણે મહેનત કરી ચોપ કરીને નહીતર તમે કરી શકો. અને એકદમ નાના બોલ કરવાના છે. તમે એકદમ પરફેક્ટ આમ એક જ હાથે બોલ બનાવી દો છો. તું કરે તો તારાથી બી થાય. કરવું છે ટ્રાય કરી જોઉં. લે કર. એટલે આમ મને જરાય કુકિંગનો શોખ નથી, ખાવાનો શોખ છે, પણ અહીંયા આવીને આવું થોડું નાનું કામ કરવું ગમી રહ્યું છે મને. એ કામ કરવું ગમે. તું એકવાર ટેસ્ટ કર ને પણ તને ટેસ્ટ ગમે ને હંમેશા અને ભાવવા માંડે ને અને એવું બીજે ક્યાંય મળે નહીં તો આપણને એમ થાય કે આના કરતા જાતે કરું. હા, એટલે એવું થાય કે એટલે એમ આપણું કરતા શીખી જવાશે. યસ. પછી એ ડીશ તમને પાક્કી આવડે. સરસ મજાની ચાટ એ પણ ચાઇનીઝ ફ્લેવરમાં તૈયાર થઈ રહી છે. આ પ્રોસેસમાં આગળ શું કરીશું એ જાણીએ પણ નાનકડા બ્રેક બાદ આપનું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની ક્રિસ્પી વોન્ટોન ચાટ બની રહી છે. હવે એમાં આગળ શું કરવાનું છે એ જોઈ લઈએ. મંચુરિયન બોલ થઈ ગયા છે
તો હવે આપણે પહેલા તેલ પણ ગરમ થઈ ગયું છે, તો નાના નાના જે વાટકી જેવું કરવું છે બાઉલ એ કરી લઈએ. ઓકે. જો આવી રીતના બધું જ કટ કર્યું ને, પછી એને આમ ખુલ્લા ખુલ્લા કરવાના. આમ હા. એક મોટો ચમચો વાટકી જેવો છે મેં એ લઉં છું, એને તેલ વાળું થોડું કરી દેવાનું આમ. ઓકે. અને આને બી સેજ તેલ વાળું કરી દેવાનું. અચ્છા. આને સાઈડમાં કરી અને આ જે કર્યું છે એ ધીમે ધીમે આમાં મૂકવાનું. આમ આમ એક સાથે બધી નહીં, આમ ધીમે 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 કરી અને આમ મૂકવાની. એટલે શેપ આપતા જવાનું થોડો થોડો. એટલે આપણે શું, જો હું તને ફરી કરું, આમ કરીએ અને આમ કરી દે તો ખાલી રહે. હા. એટલે હું દબાવું છું આમ થોડું થોડું, બહુ નહીં પ્રેસ કરવાનું, પણ થોડું થોડું, નહીતર એકદમ પોલું થાય ને. એટલે આમ થઈ ગયું ને, પછી જે બહાર પડી છે એને અંદર મૂકવાની. ઓકે. આમ આ જે તેલ વાળો ચમચો કર્યો છે એને દાબવાનો આમ, એટલે જો ગોળ જેવું થશે વચ્ચે, એટલે પૂરું આમ દાબવાનું. આમ દાબી અને જ્યારે તેલમાં મૂકો ત્યારે પકડી રાખવાનું. આને આ ભલે નીચે છોડી દો, આ ચમચાથી પ્રેશર આપી રાખવાનું. એની મેળે આ જે ફરતું બધું છે ને એ પિંક કલર કે એમ થાય કે સરસ ક્રિસ્પી થઈ ગયું છે, પછી તમે ચમચો લઈ લો તો કંઈ જ વાંધો ના આવે. અને આ તમે પહેલેથી બી કરી શકો, બધું તેલ નીતરી જશે. જો અરે વાહ, થઈ ગયું. હા, એકદમ આમ નાનું નેસ્ટ બની ગયું. એટલે આ જે એક્સ્ટ્રા હોય એ તમારે કરી લેવાનું. સેમ એવી જ રીતે પ્રેશર આપીને ફરી આમ પ્રેશર આપી આ ચમચો મૂકી દેવાનો અને આનાથી પ્રેશર આપી રાખવાનું. ઓકે. એવું બને કે સેજ આસપાસ નીકળી ગયું તો એ તો આપણે કટ કરી શકીએ. અને આને અહીંયા ટેકો દઈ દે ને એટલે વાંધો જ ના આવે જરાય. એટલે આમાં ખાસ ધ્યાન ખાલી એ જ રાખવાનું છે કે પ્રોપર પ્રેશર એને મળી રહે, એટલે એનો શેપ જળવાઈ રહે. આ રીતે જેટલા કપ જોતા હોય એટલા આપણે કરવાના. ઓકે. તો બીજા પણ કરી લઈએ. જો આવી રીતના કપ કરી લીધા છે આપણે, તો હવે જે બોલ બનાવ્યા છે એને પણ તળી લઈએ. ઓકે. આ ડીપ છે જારો, એટલે બધા એક સાથે મૂકી દઉં છું અંદર. આને કેવા તળીશું આપણે? સેજ ગુલાબી જેવા, પણ એકદમ બ્રાઉન નથી કરવા. અહીંયા જ રાખીએ બાજુમાં. આને સેજ લાઇટ કરે તો આને સેજ ડાર્ક કરીએ, એટલે બે શેડ લાગે. ઓકે. બોલ પણ તૈયાર થઈ ગયા છે અને કપ પણ તૈયાર થઈ ગયા છે. કપ તૈયાર છે આપણા, બોલ્સ તૈયાર છે. તો હવે સોસ બનાવી લઈએ. ઓકે. તેલ લઈએ, થોડું લસણ ને એવું સંતરા એટલું જ તેલ લેવું છે આપણે. ઓકે. લસણ અને મરચાં છે, જેટલું તીખું ગમતું હોય એટલું તમે લઈ શકો. ઓકે. એટલે એમ જનરલી ચાટમાં ઇમલીની ચટણી, લીલી ચટણી એવું યુઝ કરતા હોઈએ છીએ આપણે. તો આમાં આપણે સોયા સોસ એટલે વોન્ટોન્સ ને આપણે ચાટનું રૂપ આપી રહ્યા છીએ. એકદમ થોડીક લીલી ડુંગળી લઉં છું કે આપણે જે સોસ કરવો છે તો એ થોડો ઠીક છે, પણ એને બાઇન્ડ કરી લે. એક ચમચી જેટલો કેચઅપ, સોયા સોસ છે એ કેટલું લઈએ છે? એક ચમચી. થોડું પાણી એડ કરી દઈએ. બહુ જ ગરમ થઈ ગયું છે એટલે થોડું પાણી એડ કરીએ. ઓકે. અને એક વાટકીમાં થોડું કોર્નફ્લોર વાળું પાણી નાખવું છે, પણ અત્યારે ગરમ છે એટલે એકદમ થીક થઈ જશે. કોર્નફ્લોર નાખીએ ને એટલે. અને કોર્નફ્લોર ને આવી રીતે પાણીમાં મિક્સ કરીને નાખીએ છીએ તો એકદમ સુગંધ. અને સોયા સોસ એડ કર્યો છે આપણે, એટલે એકદમ થોડુંક મીઠું એડ કરશું. ઓકે. બહુ જ સરસ સુગંધ આવી રહી છે સોસની. થોડા ચીલી ફ્લેક્સ, થોડે ઓરેગેનો, એટલે એકદમ આમ ચટાકેદાર સોસ બનાવે ને એવું બનાવવું છે આપણે. ઓકે. હવે થોડા કેપ્સિકમ છે કે જેને એડ કરી ગેસ ઓન કરી દેશું. એટલે એને સાવ કાચા નથી રાખવા, પણ કુક પણ નથી થવા એમ. એટલે સેજ એની મેળે ગરમ ગરમ છે ને એટલે થોડા સોફ્ટ થઈ જ જશે. ઓકે. જો સોસ એકદમ સરસ થઈ ગયો તો ગેસ બંધ કરી દેશું. અને હવે થોડા ગાજર, એને પણ કુક નથી કરતા આપણે બહુ, ગેસ બંધ કરીને જ કરવાનું. થોડુંક કોબીજ, એના લીધે કલર પણ બહુ સરસ રહેશે. અને એના લીધે આપણે તળેલા નૂડલ્સ કે એવું તો નાખતા નથી, એટલે સોસ એકદમ ક્રંચ એના લીધે જ રહેશે કે બધા શાક એકદમ જસ્ટ ગરમમાં નાખ્યા છે એમ. અચ્છા. એટલે ક્રન્ચીનેસ પણ છે અને સોસની થોડી ક્રીમીનેસ પણ છે. તો સોસ તૈયાર છે.
એકદમ જો ડાર્ક બ્રાઉન કલર છે, આપણા બોલ લાઇટ છે અને આ પણ એકદમ ક્રીમ બ્રાઉનિશ ટિંચ પર Yes. છે. 3 વસ્તુ રેડી છે, તો એને એસેમ્બલ કરીએ. હા મેં વાત કરી તેમ થોડા બોલ આપણે સહેજ બ્રાઉનિશ કરવા છે, એટલે આવા કરીએ, રાઈટ? એટલે આ થઈ ગયું આપણું મંચુરિયન, કે જેની ગ્રેવી થીક છે. હા આમ રાખશું. હમ. આ કહેવાય ને ગરમ ચાટ, હોટ ચાટ, અને સાથે પેલા કપ ઠંડા. હા એટલે કોલ્ડ એન્ડ હોટ નું પરફેક્ટ Yes. મિક્સચર. જોડે એક આમ રાખીએ એટલે 2 કલર દેખાય. હા તો ક્રિસ્પી વોન્ટોન ચાટ ટેસ્ટ કર પછી કે. બહુ જ ટેસ્ટી દેખાઈ રહ્યા છે, બહુ જ ટેમ્પટિંગ લાગી રહ્યા છે, અને કલર પેલેટ પણ એનું એકદમ સુંદર લાગી રહ્યું છે હા, સ્મિતાબેન. એટલે સેલ્ફ ડેકોરેશન. હા એક્સ્ટ્રા આપણે કઈ એમાં આસપાસ પ્લેટમાં કઈ મૂકવાની જરૂર નથી. યસ, સરસ મજાની ચાઇનીઝ ફ્લેવરની ક્રિસ્પી વોન્ટોન ચાટ બનીને તૈયાર છે. તમારે ઘરે ટ્રાય કરવી છે ને, તો એના માટે રીત લખી લો. ક્રિસ્પી વોન્ટોન ચાટ બનાવવા માટે જોઈશે મંચુરિયન બનાવવા માટે કોબીજ અડધો કપ, ગાજર અડધો કપ, અધકચરું બાફેલું બટાકું 1 નંગ, બ્રેડનો ભૂક્કો 3 ચમચી, કોર્નફ્લોર 1, વાટેલા લીલા મરચાં અને લસણ 2 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો ચપટી, મરી પાવડર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. સોસ બનાવવા માટે જોઈશે સમારેલું કેપ્સિકમ 2 ચમચી, સમારેલું ગાજર 2 ચમચી, સમારેલી કોબીજ 2 ચમચી, સમારેલી લીલી ડુંગળી 2 ચમચી, તેલ 1 ચમચી, વાટેલા લીલા મરચાં અને લસણ 1 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, સોયા સોસ 1 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, પાણી. અન્ય સામગ્રીમાં જોઈશે વોન્ટોન શીટ જરૂર મુજબ અને તેલ તળવા માટે. ક્રિસ્પી વોન્ટોન ચાટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ શીટને પટ્ટીમાં કટ કરી લો. મંચુરિયન બનાવવા માટે સૌપ્રથમ કોબીજ અને ગાજરને કટ કરી બાઉલમાં લઈ તેમાં બાફેલા બટાકા, બ્રેડનો ભૂક્કો, કોર્નફ્લોર, વાટેલા લીલા મરચાં અને લસણ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી મંચુરિયન માટેનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. હવે કટ કરેલી પટ્ટીને આ રીતે ચમચામાં લઈ ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી વાટકી તૈયાર કરી લો. ત્યારબાદ એ જ તેલમાં વાળેલા મંચુરિયન બોલ્સને પણ તળી લો. સોસ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી વાટેલા લીલા મરચાં અને આદુ લઈ સાતળી તેમાં લીલી ડુંગળી, ટમેટો કેચઅપ, સોયા સોસ અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો. બાઉલમાં પાણી અને કોર્નફ્લોર લઈ મિક્સ કરી આ સ્લરીને પેનવાળા મિશ્રણમાં ઉમેરી તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ગાજર અને કોબીજ ઉમેરી 1 થી 2 મિનિટ કુક કરી સોસ તૈયાર કરી તેમાં થોડા મંચુરિયન ઉમેરી મિક્સ કરી લો. ચાટ એસેમ્બલ કરવા માટે તૈયાર કરેલી વાટકીમાં મંચુરિયન મૂકી સર્વ કરો. તો તૈયાર છે વોન્ટોન ચાટ. તો હવે સમય થઈ ગયો છે આજનો મેજિક મંત્ર જોવાનો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કલર્સ ગુજરાતી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું ઉર્વી મહેતા મુંબઈથી. હું એક ગૃહિણી છું અને હું રેગ્યુલરલી કલર્સ ગુજરાતી રસોઈ શો જોઉં છું. એના દ્વારા મને ઘણી નવી નવી રેસીપી શીખવા મળી છે અને એનો મેજિક મંત્ર તો આપણને બધાને જ ઉપયોગમાં આવે છે. આજે એવો જ એક મેજિક મંત્ર હું તમારી સાથે શેર કરવાની છું. આપણે બધા જ ઘરે ઈડલી, ઢોકળા બનાવતા હોઈએ છીએ, પણ ઘણીવાર શું થાય છે, એના સોડા એડ કરવાના કારણે તેડા તળી જતા હોય છે. તો આપણે એના માટે શું કરવાનું છે, એક બાઉલમાં 1 ચમચી ગરમ પાણી એડ કરશું, 1 ચમચી તેલને પણ ગરમ કરીને એડ કરશું અને એની અંદર જોઈતા પ્રમાણમાં સોડા એડ કરીને આ મિશ્રણ આપણે બેટરમાં એડ કરશું. આવું કરવાથી આપણા ઢોકળા, ઈડલી પીળા નથી તળતા. થેન્ક યુ. કલર્સ ગુજરાતી આજનો આ હતો મારો મેજિક મંત્ર. તો દર્શક મિત્રો, જોયું ને તમે, સ્વાદને કોઈ પણ બોર્ડર્સ નથી હોતી. અમૃતસરની પનીર ભુરજી હોય કે પછી ચાઇનાની ચાઇનીઝ ભેળ કે પછી હોય ક્રિસ્પી વોન્ટોન ચાટ, દરેક રેસીપી અલગ, એના સ્વાદ પણ અલગ, જે સીધું તમારા પેટથી તમારા દિલ પર અસર કરે છે. તો તમે પણ આ રેસીપીઝને ઘરે ટ્રાય કરજો અને કેવી લાગી અમને આ સરનામે જણાવજો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાત,
બીજો માળ સંભવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.